અને બીજી તરફ રાજકોટમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન। કિસાનપરા ચોક ખાતે આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શિત કર્યો। વિરોધ પ્રદર્શનમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા પણ જોડાયા। કાર્યકરોએ રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કર્યું। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા। પોલીસે કાર્યકર્તાઓની અહીં અટકાયત પણ કરી હતી। ईडी द्वारा अरविंद केजरीवालની ધરપકડના વિરોધમાં રાજકોટમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ઇન્ડિયા ગઠબંધન છે તેમના જે નેતાઓ છે તેમના દ્વારા અત્યારે જે વિરોધ છે તે કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટી અને જે કોંગ્રેસના નેતાઓ છે તેમના દ્વારા કાળા વાવટા ફરકાવી અને વિરોધ છે તે કરવામાં આવ્યો છે। અને અરવિંદ કેજરીવાલ છે તેને જે ધરપકડ કરવામાં આવી છે તે ગેરકાયદેસર હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે પોલીસ છે તેમના દ્વારા આ તમામ જે નેતાઓ છે તેની અત્યારે અટકાયત કરવાની કોશિશ છે તે કરવામાં આવી રહી છે। જામજોધપુરના જે ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના તેઓ પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમના દ્વારા જે ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે ને પોલીસ દ્વારા જે તમામ લોકો છે તેની અત્યારે જે અટકાયત છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યમાં તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે એક વ્યક્તિ છે તે પોલીસની વેન છે તેની ઉપર પહોંચી અને આ વિરોધ છે તે કરી રહ્યો છે। આપણે જે આમ આદમી પાર્ટીના નેતા છે તે શું કહેશો આપ, કઈ રીતે? અરે જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો આ દેશની અંદર અઘોષિત કટોકટી થઈ છે જેને લઈને અમને શાંતિ પ્રદર્શન કરતા પણ આ પોલીસ રોકી રહી છે। આપ જોઈ શકો છો વિરોધ પક્ષનો જે પ્રમાણે અવાજ દબાવવામાં આવી રહ્યો છે। માત્ર અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી નહીં, તમામ વિરોધ પક્ષના નેતાઓને ખોટી રીતે એલાન કરી અને જે ધરપકડો કરવામાં આવી રહી છે આ દેશની લોકશાહી માટે જે પ્રકારે વિરોધ છે તે કરવામાં આવ્યો છે ને પોલીસ દ્વારા જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત છે તે અત્યારે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો દિલ્હીના સીએમ